આત્મા અકર્તા છે ને કરતા નથી. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે ને અલક્ષને પ્રસિદ્ધ કરતો નથી. આવ્યું કે નહીં? નથી આવ્યું કે નહીં? કાંતાબેન છે પછી નથી માં આવી જાઓ. ઈ નથી માં જે આવે ઈ છે નો અનુભવ કરશે. નથી માં નથી આવતો, નથી માં નથી આવતો, ઈ છે નો અનુભવ એને નહીં થાય બાપુ. હમણાં 5 મિનિટ બેઠા હતા એમાં આ વિચાર આવ્યો. હમણાં સેટી કાર્ય ચાલે છે તો એ ધૂન હોય ને જાણતો નથી. પ્રમાણમાંથી નિશ્ચય ને કાઢવું. હા, પ્રમાણમાંથી નીચે નહીં કાઢે એ જૈન જૈન વચનમાં કુશળ છે. એમ ભાઈ સાહેબ છે રવિન્દ્ર બાબુ બ્રહ્મચારી છે. એને કેમ કહ્યું કાર્તિક છે પણ મને મળ્યું નહીં. મેં તપાસ બહુ કર્યો પણ મને મળતું નથી. એ આખી જોઈએ મારે. કોકને મળે તો મને બતાવો. પ્રમાણમાંથી જિનાગમમાં પ્રમાણનું વચન તો ઠેક ઠેકાણે આવશે. દ્રવ્ય પર્યાયનું જોડકું તે આત્મા છે. બરોબર. હવે જે જ્ઞાનની વાત ચાલે છે એમાં આચાર્ય ભગવાન કે છેલ્લે ક્લોઝિંગમાં કે દ્રવ્ય પર્યાયનું જોડકું જે આત્મા છે. બોલો. દ્રવ્ય પણ આત્મા અને પર્યાય પણ છે. અને પછી નહીં શીખે તો દ્રવ્ય આત્મા છે ને પર્યાય આત્મા. શું કરવું હોય આપણે આમાં? છે માંથી નથી માં આવવું. નથી માં આવવું બહુ કઠિન. સાચી વાત છે. તારા પપ્પા કે તને શું લાગે? સાચી વાત છે. એટલે ભાઈ સ્વપર પ્રકાશક ઈ પ્રમાણનું વાક્ય થયું. સ્વપ્રકાશક છે નિશ્ચય છે. હા, હવે નિશ્ચય ક્યારે થાય? સ્વપ્રકાશક નિશ્ચય થાય ક્યારે? ઈ જરા સમજાવો. નથી. હા, કે સ્વપ્રકાશક છે અને પરપ્રકાશક નથી. જ્ઞાનનો સ્વભાવ જ નથી પરને જાણવું. પરને જાણવું મેં કહ્યું કે પરને જાણવાનો પક્ષ છે ને તો 100 દ્રવ્યોનો નાશ થશે. 100 દ્રવ્યોનો નાશ એટલે શું? કે આ બટેટાને લસણને ડુંગળીમાં આત્મા તમને નહીં દેખાય, એનું અસ્તિત્વ કોઈને નહીં દેખાય. 100 દ્રવ્યોનો નાશ છે. નિબોધમાં જાય. આ કઈ સાધારણ ભૂલ નથી. હા, સ્વપ્રકાશક વ્યવહાર છે, સ્વપ્રકાશક નિશ્ચય છે. પછી સ્વપ્રકાશક છે અને પરપ્રકાશક. આચાર્ય ભગવાનનું કથન છો સંબંધબદ્ધ આચાર્ય ભાવિ તીર્થંકર બોલો. એ ભાવિ તીર્થંકર, ગુરુદેવ ભાવિ તીર્થંકર અને બીજા આપણે પદ્મવલ દારીદેવ એ પણ બોલો. હવે આપણે ભાવિ તીર્થંકર ના બેટા છે તો અદ્ભુત વાત. પ્રમાણ નહીં સાધન. પછી શ્રીમદે એમાંથી કાઢ્યું છે અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ ઉપકારી પ્રમાણમાંથી નહીં કાઢ અને પછી નયાતિક્રાંતિને અનુભવ કરી લે. છે બધા કરે છે. નિશ્ચયથી આત્માને જાણે છે અને વ્યવહાર નહીં એ લોકાલોકને જાણે છે. છે પણ છે નથી. બોલા વોરાએ કહ્યું છે નથી. પછી તો નથી નો વ્યો જાય વિકલ્પ, પછી છે નો વિકલ્પ રહે, પછી છે નો વિકલ્પ પણ સમજાવવા માટે બધું છે, બાકી અનુભવ માટે નહીં. ઘણા વર્ષ પહેલા જયારે આ વાંચ્યું ને અનેકાંત તો ત્યારે કામ પ્રમાણ નહીં સાથે. અનેકાંત ને સીધી તો પ્રમાણ જ્ઞાનથી થાય.
આચાર્ય ભગવાન કે નહીં થાય, પ્રમાણાભાસમાં વયો જાય જા. અને પ્રમાણ જ્ઞાન ક્યાં છે? જેને નહીં જ્ઞાનથી આત્માનો અનુભવ કર્યો એને દ્રવ્ય પર્યાય બેને જાણે છે. નિશ્ચયથી સ્વરૂપ પ્રકાશક એને વાંધો નથી, અને વ્યવહારે સ્વરૂપ પ્રકાશક કે તો એમાંય વાંધો નથી. કારણ કે નથી પડ્યું છે અને છે તો ઉપર ઉપરથી કે છે, ઉપર ઉપરથી અહીંથી નહીં, અહીંથી આવતું જ નથી. આવી વસ્તુ છે. અહીંયા તો નથી પડ્યું છે. નથી તે ત્રણેકાર નથી. હા હા. એક વખત કીધું હતું ભાઈ આપણે કે વ્યવહારની વાત અમે ધીમા અવાજે કહીએ છીએ. સાચી વાત છે. ગુરુદેવ કે છે કેવું પડે છે મારે. ગુરુદેવ કે છે કે વ્યવહારની વાત તમારે કેવી પડે છે, કેવા જેવી. નાદીનો પક્ષ છે વ્યવહાર. નિશ્ચયનો પક્ષ કદી આવ્યો અનુભવ તો દૂર રહ્યો. છે નથી મનથી આવ્યો, છે તેમાં ઉભો છે નહીં. સ્વપર પ્રકાશક એટલે છે છે. સ્વપર પ્રકાશક નું છે છે. સ્વપ્રકાશક છે ને પરપ્રકાશક નથી. થાય છે ને આવો મન અત્યાર સુધી કોઈ સમજાયો નથી. ખરી કહીએ તો ખરું કહીએ એમાં એમ લેવું કે આપણી યોગ્યતા એટલે એવા પુરુષ ન મળ્યા. હવે આપણી યોગ્યતા થઈ ગઈ, એવા પુરુષ મળ્યા તો પ્રમાણમાંથી નહીં આવી જવું. એમાં બહાર શું છે? પણ પ્રમાણમાંથી એક વાર મેં સણગુલગામાંથી શિબિર સભી ગયા. ત્યાંના માણસો ઘણા આવે, પછી એની ભાષામાં ભાઈ ભટારક અનુવાદ કરે. આપણે વાત કરી હિન્દીની, તો એમાં પૂછ્યું કે આ મોસંબી છે તે હે છે કે ઉપાધિ? મોસંબી બજારમાં મળે છે, તાવ આવે. મોસંબી છે હે છે કે ઉપાધિ? કોઈ કે ઉપાધિ છે, કોઈ કે હે છે. ઉપાધિ કીએ તો છાય ખાવી પડશે, હે કીએ તો રસ પીવો જાય આત્માથી. રસ ક્યાં? આત્મા ક્યાં આવ્યો? હે છે પછી ક્યાં? પછી કહ્યું જ્ઞેય છે. ખુશ ખુશ થઈ ગયા. પછી મૈસૂર ગયો. મૈસૂર ક્યાંથી આમ તણાયું આવો. મૈસૂર વાળા કે એવું દાખલો આપો, મુસલમાન દાખલો બહુ સરસ. સ્પષ્ટ થાય છે કે પ્રમાણમાંથી જ જ્ઞાન કરવાનું છે. મોસંબીના દાખલા એકદમ પ્રમાણમાં આવીને અટકવાનું નથી. પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં. પ્રમાણની બહાર તો કઈ છે નહીં. એને તો નયા ભાસમાં લાગે. એની હારે શું લેવા દેવા? શરીરની હારે મોટર બંગલાની હારે શું લેવા દેવા? કેનું છે? પ્રમાણમાં અટકવું એટલે છે માં રહેવું નહીં, અને નથી માં આવવું. છે નથી માં છે નથી માં પેલો એમાં પાછું છે છે પછી નથી નથી છે એમ નહીં. છે નથી છે નથી આમ જેવું ને આવો નથી. એની અસ્તિ પણ મારામાં નાસ્તિ. હા છે નથી. દ્રવ્યમાં પર્યાય નથી. આ પુરુષે કહ્યું. કેવળ જ્ઞાનની પર્યાય અવસ્તુ કહી. આ પુરુષ કહ્યું. સમજી ગયા? પછી હમણાં તો નવતત્વ અવસ્તુ છે એમ શાસ્ત્રમાંથી નીકળ્યું. મારા વાંચવામાં આવ્યું ને. હા બહુ સરસ. અગાઉના પંડિતો આભાર કરતા લખ્યું છે કે નવતત્વ પણ વસ્તુ કાંઈ નથી એમ લીધું. પછી કહ્યું એની ઝેરોક્ષ કરાવી અને આપણી ફાઇલમાં મૂકી દીધી. ગુરુદેવે કહ્યું એમ નહીં, સમયસાર કે છે નવ તત્વ અવસ્તુ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધી ઉત્પન્ન થયા હતા એ આત્માની અંદર ઢેડો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટી ગયું. હા તો નવે તત્વ અવસ્તુ છે. પર્યાય અવસ્તુ છે. દ્રવ્ય વસ્તુ છે. દ્રવ્ય વસ્તુ છે ને પર્યાય વસ્તુ નથી.
બધું ડિપોઝિટમાં રાખી દેવું પડે આના માટે. હા, પણ વાત બધી બહુ બહાર આવી ગઈ છે, એટલે કામ કરવું હોય તો થઈ શકે એમ છે. બાકી પક્ષને પકડવું હોય તો પછી એનો કોઈ ઉપાય નથી. ગુરુદેવને માન્ય રાખવાની બસ. આ 6 કેસેટમાં તો ગુરુદેવે કમાલ કરી. અનંતા સીધો તારા જ્ઞાનનું જ્ઞેય નથી એમ એમાં કહ્યું નથી 6 કેસેટમાં કે સીધો છે એ વ્યવહારિક નહીં છે એમ લખ્યું નથી, કહ્યું નથી. પણ પરમેષ્ઠી વ્યવહારિક નહીં છે એમ નહીં. શું કહ્યું? 6 કેસેટમાં જોજો, સાંભળજો. વ્યવહારિક નહીં છે એમ કહ્યું જ નથી, જ્ઞેય જ નથી. તારા જ્ઞાનનું જ્ઞેય એટલો આત્મા. સાંભળજો, ક્યાંક કહ્યું હોય તો મને પાછું બતાવજો તો હું પાછું સાંભળી લઈશ. અને વ્યવહારિક નહીં છે એમ કહ્યું હોત તો પણ એનો અર્થ તો નથી જ છે. નથી કાઢો છે લખ્યું ને એમાં નથી એવો અર્થ નીકળે છે એમાંથી. અંદરથી તીખાસ વર્તતી હશે તો જ એ અર્થ નીકળશે, બાકી એ અર્થમાં છે જ આવી જશે, છે જ આવી જશે. છેનો છેદ કરવો એ બહુ પુરુષાર્થનું કામ. છેનો છેદ ઉડાડવો પડશે. અવસ્તો કઈને હયાતી નથી, અંતર્મુક્તતા એકલો સામાન્ય અવલોકન વિશેષ ને. હા, કેટલી વાત કરી ચોખ્ખી. એમાં એક નાયક પુસ્તક નીકળ્યું છે, નાયક ભાવ પુસ્તક 19મા વખતનું. એ ટેપ ઉપરથી ઉતારનારા આ પુરુષ આ કેટલો છે એનું એમાં તો ફરી ગયું. પછી હવે આવશે આત્મા છે આવે તો પર્યાય છે એનું કઈ ગૌણ. એમાં ગુરુદેવે કોઈ પ્રશ્ન કર્યો, એમાં લખેલું છે, આપેલું છે કે સાહેબ વ્યવહારે તો પરને જાણે છે. ના ના ચોખ્ખો શબ્દ સમજી એવું એમાં લખેલું છે. એ પુસ્તક બેંગ્લોર વાળા લઈ ગયા. બેંગ્લોરથી ટપાલ આવી ભાઈ, ઓહો એ કે આ 10 ને 11 પણ 2 પાના. આખું પુસ્તક સારું છે, 10-11 પાનામાં ગુરુદેવે એનું હૃદય આખું આપી દીધું. નાયક પુસ્તક બહાર પડી ગયું છે. અહીંથી કદાચ 2-4 મળે તો લેવું, ન મળે તો કહી દો, પોતાની પાસે લઈ લો. એક પુસ્તક મસ્ત છે. એક માણસ તો એક નાયક ભાવ જ બેઠા કરે છે અત્યારે. એ કે મારે બીજા પુસ્તકની જરૂર છે. છઠ્ઠી ગાથા એટલે આખો સમયસાર, અને સમયસારનો નિચોડ ગુરુદેવ પાછો વિસ્તાર કર્યો. બસ જ્ઞાકાર અવસ્થાનો વિસ્તાર કર્યો છે. જ્ઞાયક જણાય છે એમાં. ન્યાયિક જણાય છે અને જ્ઞેય જણાતું છે નથી, છે નથી. એ ચંપકભાઈ એવી ઠાવકું મોઢું રાખીને વાત કરે, બાપુજીને બહુ હસાવે. કઈ ગયા ત્યાં વલ્લીમાં આવતા ત્યારે. પછી એક વખત એવું શરૂઆતમાં ગયો સોનગઢ, સમજી ગયા. અહીંયા મુંબઈમાં શું છે કે હરાજી થતી હોય ને કોઈ માલની, તો એમાં હરાજી કરનાર પોતાના પાછા ઘરાકો ખોટા કરતી ઉભા કરે અને ભાવ ચડાવે. સમજી ગયા? એટલે બીજા લેનારા બીજા છેતરાઈ જાય. બોલે તો ખોટા ગ્રાહક હતા, એના જ ગ્રાહક ચડાવો જ કરે એમ કરે ને, એટલે કે આ બધા છેતરાઈ જાય. એમાં સોનગઢમાં એવું તો નથી ને, લાઈ જાઉં સોનગઢમાં ગયો.
હાજી પ્રમાણ વચન. આ કે એના જ માણસો લાગે છે. ના એને કરેલી વાતો બહુ વિચિત્ર હતો માણસ. પ્રમાણ વચન જીયા કે એના જ માણસો આ કરે છે. એમ આત્મા પરને જાણતો નથી. એ તો લાલુભાઈ ને યોગમાં છે ને અમુક એ કહે છે જાણતો નથી. એના જ માણસો કહે છે. ગજબની વાત કીધી ભાઈ તમે, ગજબની વાત કીધી. અમારી વાત નથી. આ તો કુમકુમ ભગવાનની વાત છે, સર્વજ્ઞની વાત છે ભાઈ. મારી વાત કરવી નથી. આ તો કહું છું. આપની જે વાત છે તો પરંપરાથી ઉતરી આવેલી ને સત્ય વાત છે એ જ છે. એ જ છે. અને આમાં જ અનુભવ થાય છે. છાતી ઠોકીને કહ્યું છે. ભાઈ જાણનાર રોજ જણાઈ રહ્યો છે એની આમ પ્રબળતા કઈ હા. કઈ એમાં તો તમને તમારા ભાવમાં આવે ત્યારે કામ તો બીજું તો શું કહેવાય એવું નથી. પોતાના ભાવમાં ગોઠવણ થતા સ્વભાવ તરફ પડી જાય, નિર્ણય થાય ને પછી પ્રયોગ કરે તો અનુભવ પણ થાય. સાચો નિર્ણય પછી અનુભવ આવે. ખોટો નિર્ણય હોય ધ્યેયનો ખોટો અને જ્ઞાનનો પણ ખોટો. ધ્યેયમાં શું ભૂલ? પર્યાય સહિતાત્મા છે. હા, જ્ઞેયમાં શું ભૂલ? કે આ એક નહીં છે અને આ એક નહીં છે. સીધી વાત છે, બે જ્ઞેય છે. ભલે નિશ્ચયની વાત કહો તો અમને વાંધો નથી. જ્ઞેય બે છે. નિશ્ચયથી સ્વજ્ઞેય અને વ્યવહારે પરજ્ઞેય. પણ પરને જાણે તો જ્ઞેય થાય ને. માવજીભાઈ ગુણમાંથી જ નથી. આત્માનું જ્ઞાન આત્માને છોડીને પરને જાણવા જતું જ નથી. જળમાં પણ એવું છે કે જળ પણ પોતાના જડત્વના જે ગુણો છે એને છોડીને બીજે જતું નથી. ક્યાંથી જાય? તો પૂતગલ ન રહીએ. એક ગુણ નીકળી જાય એમાંથી બરાબર. તો પૂતગલ ક્યાં રહીએ? એ સ્પર્શ ગુણ કાઢી નાખો, પૂતગલ રહીએ. થઈ ગયો ટાઈમ. બોલો પરમ.